નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન હેઠળ વન વિભાગ અને પશુપાલન વિભાગ તેમજ સેવાભાવી સંસ્થાઓનો માનવતાવાદી અભિગમ, શાળાના બાળકોમાં જનજાગૃતિ અને 5000 પ્રતિક્રિયા વિતરણ દ્વારા પક્ષી બચાવનો સંદેશ ફેલાવાયો। નોર્મલ રેન્જ સામાજિક વનીકરણ તેમજ સારકુંડલા અને એનજીઓના સંયુક્ત પ્રયાસોથી 4 ઘાયલ પક્ષીઓને નવજીવન મળ્યું। ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા કરુણા અભિયાનનો સાર્થક કરવા માટે અમરેલી જિલ્લા વન વિભાગ, પશુપાલન વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ ખભે ખભો મિલાવીને કાર્ય કરી રહી છે। સારકુંડલા ખાતે સામાજિક વનીકરણ રેન્જ, વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીવમાત્રાના રક્ષણ માટે પ્રશંસનીય જહેમત ઉઠાવવામાં આવી રહી છે। સરકારશ્રીના અભિયાનને સાર્થક કરવાના સેવાભાવથી સમગ્ર જિલ્લામાં અનેક અબોલ પક્ષીઓ અને અન્ય જીવોના જીવ બચાવી લેવાયા છે। પશુપાલન વિભાગ, વન વિભાગ અને સ્થાનિક સંસ્થાઓના શ્રેષ્ઠ સંકલનને કારણે સમગ્ર અમરેલી જિલ્લામાં તેમજ સારકુંડલામાં કરુણા અભિયાન ખરા અર્થમાં માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। રિપોર્ટર સરફરાઝ ખુખર, વીજળી। નમસ્કાર, વંદે વસુંધરા। સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા કરુણા અભિયાન અંતર્ગત સમગ્ર અમરેલી જિલ્લામાં વન વિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે। જેમાં અમરેલી જિલ્લામાં હમણાં માહિતી મળ્યા મુજબ અમરેલી જિલ્લામાં 35 જેવા પક્ષીઓ ભવાણા છે અને એની સારવાર પણ મળી છે અને ઘણા ખરા પક્ષીઓ સાજા પણ થઈ ગયા છે। એવી જ રીતે સાવરકુંડલાની વાત કરવામાં આવે તો ગયા વર્ષે સાવરકુંડલામાં 29 પક્ષીઓ ઘવાણા હતા। એમાં લોકજાગૃતિ અને સંયુક્ત બધાના પ્રયાસ, બધા વિભાગોના પ્રયાસથી આ વખતે ફક્ત ને ફક્ત સાવરકુંડલામાં 4 પક્ષીઓ ઘવાયા છે અને એની સારવાર પણ મળી છે। એવી જ રીતે સાવરકુંડલામાં નોર્મલ રેન્જ, સામાજિક વનીકરણ રેન્જ, વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ વિવિધ શાળાઓમાં જઈ અને લોકજાગૃતિ માટે બાળકોને અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા અને ખૂબ લોકોની પણ સારી એવી જાગૃતિ છે, જેથી કરીને ખૂબ ઓછી સંખ્યામાં પક્ષીઓ ઘવાણા છે। અસ્તુ।